મકાઈ ખવડાવ દે ધૂળ નાખે બોલ જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે છે રવિવાર અને અમે જઈએ છીએ હાથપ બંગલા. સોંગનું શૂટિંગ છે સંજયભાઈ ચૌહાણનું અને પીજીભાઈ ને રીનાબેન એક્ટર છે. તો અમે ત્યાં જઈએ છીએ શૂટિંગ જોવા માટે. તમારે જોવું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ફૂલ મજા આવશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, આખવાડા પહોંચી ગયા છે ને કરણ ગયા છે પેટ્રોલ પુરાવવા માટે. એ પેટ્રોલ પુરાવીને આવે ને એટલે હવે પાછા કન્ટિન્યુ કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે. તો મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છીએ હાથપ બંગલા. જોઉં તમે બધું બધા રૂમ ને એવું છે. હવે જોઈએ આગળ શૂટિંગમાં વ્લોગ કેમ થાય છે. તો ડીશ તો મૂકી જો મારા ઢીંગુડ યાર ઘડીક મસ્ત છોકરા યાર. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર ને અહીંયા જો પેલા તો ગગજીભાઈ મળી ગયા. કેમ છે ગગજીભાઈ? બસ મજા મજા. જો લોગ જ ઉતારે જો અમે શૂટિંગ આલે જો આજામાં તમારી દીકરી જો આ તમારી છોકરી છે ને, હું એને મકાઈ ખવડાવ દે ધૂળ નાખે બોલ મેં ખાધી ને ઓલી ખાવાય ન દીધું. મેં કીધું આ ઢીંગુ ને દઉં. ઢીંગુ પાછું આવું કરે. એ જો તારા કેમ એવું કરે છે? હાલો લે એટલે વડકા કરો તો રોવા મળે. ક્યાં વડકા કરું લે બોલ? ક્યાં મેં વડકું કર્યું? અરે યાર, જો તો કરે. પ્રેમથી પૂછું. એકવાર પ્રેમથી જો. ઓય ડીગુ લે 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 લે. મામા મારશે હોય એમાં ધૂળ ન ખાય. તો આ બેન ને સબસ્ક્રાઇબ કરજો. જો જુવાર કોને જુવાર કરવા? મારો દીકરો એમ કહો ઈ હું સાવડા છું, માંગડાને મારી નાખું. જો આ રીતનું કાક બાવળ આમ શૂટિંગ હાલે અત્યારે હિંચકાનું ભાઈડ એમાં તૂટ્યો હોય ને તો એવી મજા આવે ને, રાજી રાજી થઈ જાય હો બધા. તો આ બેન ને છે ને સબસ્ક્રાઇબ કરજો. આની પહેલાના બ્લોગમાં મેં કીધું છું. બેન એવું કહેતા હતા ફોન આવ્યો. ફોન આવ્યો ને એમાં એવું છે એમની ચેનલમાં છે ને કે અમારો વ્લોગ બહુ વાયરલ થયો એટલે છે ને શૂટિંગમાં પાછા પડી ગયા વ્લોગ અકાલવા 11 કે પોગી ગયો. સપોર્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. લે અને મકાઈની ડીશ વાહ. જો મારા ભાઈ તમારી કેટલી સેવા કરે. હા, આમાં છે ને મસાલો નાખ્યો કોક કોક ખાઈ જઈએ. લે હા ભાઈ, એમ કોક કોક ધ્યાન રાખીને ખાઈએ. મને કાંકરી છે આન સારા ન કરે. તો આ લે હે ફાટી લટકાડે લે ફાટી મમ્મી તાર મમ્મી ક્યાં ની તમ કને જો અહીંયા શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે આમ બહાર જાવું છે. એમાં કેવું થયું ખબર? સામે એક બેગ પડ્યું હતું. તેમને એમ થયું કોનું છે? અમને એમ થયું અમારું છે. જોયું ને ત્યાં પોલીસ વાળા ભાઈ ભાડી ગયા કે મૂકો કે મારું છે એ છે. પછી તો ભાઈ કહેતા હોય આવજો, નાળિયેરી પીજો, મકાઈની ડીશ ખાજો, હિસકા ખાજો. હિસકા છે તો હા, કોઈના માર નો ખાતા હો, કેમ કે અહીંયા પોલીસ વાળા હોય પાછા. જો તારાના મેં અહીંયા ફોટા પાડ્યા ને તારા આવે છે ને ગોળ ગોળ ફરે છે કે તારા. અમે શૂટિંગ આલે છે જો. કરણા મુકા છે. તારા જો ડ્રોન જોવે છે એમ કેસ કે આ બલૂન છે એમ. આમ ફરી જાઓ, આ બધું ફરી જાઓ, આમ ફરી જાઓ, બસ. હા, ઓકે. એની સામું જ જાઓ. આમ જોઈ ગયા ને પછી વાળ તમારા
મિત્રો તો જો અહીંયા કોળિયાક શૂટિંગ કરવા આવ્યા હતા તો ઘડી કહેવાય અહીંયા ગગનદીપભાઈની વિડીયો ઉતારે છે. આજે રવિવાર છે તો પબ્લિક ઘણું છે. જો તારા અહીંયા ધૂળમાં રમે છે. જો બતકને એવું સરસ મજાનું છે. મિત્રો તો હવે અત્યારે અમે અહીંયા ત્રાંબકના પાટે ઊભા છે. દીપોને એ બધા આવે છે. મિતાબેન ચૌહાણના ગામે અહીંયા આવ્યા છે. હવે અત્યારે એ લોકો આવે છે પછી બીજા શૂટિંગ કરવા જવાનું. તારી બુક બતાવ તો બધાને. જો ગગા મામાએ છે ને તારાને બુક આપી. કા કલર કરો આપીને કે તો બધાને મામાએ આપી. કે તો મામાએ આપીને તારાને કલર કરવા આપી. હા હવે લોકેશને આવી ગયા. ધારા જો આમ જો એની માથે ધૂળ નાખે છે. આમ જોવો તો ખરી એકવાર. આમ જો આખી ધૂળવાળી થઈ છે. તો જો મિત્રો સરસ મજાનું ફાર્મ હાઉસ છે. ત્યાં આમ પાછળ શૂટિંગ હાલે. જો પવન ચક્કી જો અને ધારા ને કરણ બંને હિંચકા ખાય છે. કા ધારા જો જો અમે મિતાબેનનું શૂટિંગ હાલે. તો મિત્રો આ જે સોંગનું શૂટ હતું ને એ આ ભાઈ સંજયભાઈ ચૌહાણની ચેનલમાં આવવાનું છે. ચેનલનું નામ છે રાજશક્તિ ડિજિટલ. બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ભાવના બેન આવજો. હવે અમે ભાવનગરમાં રહેવા આવી ગયા છીએ એટલે તમે પધારજો પછી અમે આવશું. હા પાકું તમારે પણ આવવાનું છો. અમે જરૂરથી આવશું અને તમારી ચેનલમાં પણ આવ્યા. અને જો તમને ગમ્યું હોય વ્લોગ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ભાવના બેનને સપોર્ટ કરજો. નવા યુઝર છે અને એને પણ અમારી જેટલા ફોલોવર્સ ને એવું વધારવું છે ઇન્કમ. સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અહીંયા બેનને બ્લોગ એન્ડ આપે છે. તો બધાને જય માતા, જય દ્વારકાધીશ. આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ બેન છે ને હજી નવા આ યુટ્યુબની દુનિયામાં નવા પ્લેટફોર્મ ઉપર હજી આવ્યા જ છે. તો બધા એને સપોર્ટ કરજો. જો મને સપોર્ટ કર્યો હોય અમને કરજો. હું બધાના બ્લોગમાં કહેતો હતો જેના બ્લોગમાં હું આવું ને અવારનવાર આવું